હમણાં મને ફોન આવ્યો, મને કે અકુભાઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશો? મેં કીધું 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે અકુબા. મેં કીધું પહેલાં હું સમજો નહીં કે જે ડાયરામાં પૈસા ભેગા થાય છે એના રોટલા કરીને અકુબા કૂતરાને નાખવાના છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અકુબા તમને કૂતરામાં ખબર ન પડતી કે શું? મેં તો કેમ? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા આવી કે? મેં તો કઈ બોલતા નહીં અકુબા, 51,000 રૂપિયા આપશો અકુબા, એટલું કૂતરાનું માન રાખો કે. કાંઈ વાંધો નહીં કીધું, 51 તો 51, ટૂંકમાં કૂતરાના મૂક્યા તો નહીં જ તે અમે ગમે ને ઉપાડ લઈશ. પછી હું સ્ટેજમાંથી જઈને બેઠો શિવરાજપુર, 51,000 રૂપિયા નક્કી કર્યા. સ્ટેજમાંથી જઈને બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠેલા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું કે તું આ લાંબા વાળવાળાને ઓળખે? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાલો, આપણા 50,000 લઈ ગયો એ. પછી મને 50,000 રૂપિયા આપ્યા એટલે હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાયજો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે? કૂતરાનું ખાઈ ગયો એટલે. કહેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું બને છે, બધાનું નહીં ખાવાનું, તમારો સ્વભાવ બદલી જાય છે.